વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોમાં ડખા પડ્યા। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચ્યો। ઉમેદવાર સોના દેસાઈ પુષ્પાબેન વાઘેલાએ અત્યારથી પેનલ તોડી હોવાની ચર્ચા છેડાઈ। બળવાખોર અને અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે કોંગી ઉમેદવાર જોવા મળ્યા। કોંગ્રેસના ઉમેદવાર અમીબેન રાવત, ડોક્ટર નિકુલ પટેલ ગાયબ। મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભયંકર આંતરિક ડખાની ચર્ચા છેડાઈ। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાનો ખુલાસો, હું સોનલબેન અને હરીશ પટેલ બાબા સાહેબ આંબેડકરની રેલીમાં જોડાયા હતા। રેલીના આયોજકોએ આમંત્રણ આપ્યું હતું। બાબા સાહેબ આંબેડકરની રેલી હતી, કોઈ ચૂંટણી પ્રચાર ન હતો। અમીબેન રાવત અને ડોક્ટર નિકુલ પટેલને આમંત્રણ આપ્યું હતું, તે નથી આવી શક્યા। રેલીના આયોજકોએ કહ્યું, અમે બધા પક્ષોને આમંત્રણ આપ્યું હતું। કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું। જે આવ્યા તેમને કારમાં બેસાડ્યા હતા। હરીશ પટેલ પણ ગયા વર્ષે આવ્યા હતા, આ વર્ષે પણ આવ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના કારણે અમારા વિસ્તારમાં જે રીતે દલિત સમાજના ખૂબ જ મોટો વર્ગ છે, બાબા સાહેબ આંબેડકરને માનનારો બહુ મોટો વર્ગ છે। અમે પોતે પણ બાબા સાહેબ આંબેડકરને ખૂબ જ અમારા આદરણીય તરીકે માનીએ છીએ। આજે અમારા વિસ્તારના યુવાનોએ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું હતું। એમાં વોર્ડ નંબર 1ના તમામ જે પણ કેન્ડિડેટ હોય, તમામ પક્ષના તમામ લોકોને ઇન્વાઇટ કર્યા હતા। એટલે અમે પણ નિશ્ચિત રૂપે હું પણ આ વિસ્તારમાં કોર્પોરેટર હતો, એટલે મને સાથે મારી વાઈફ અત્યારે ચૂંટણી લડી રહી છે એને, એટલે અમારા તમામ કોર્પોરેટરો પણ બોલાયા હતા, જે ઉમેદવારોને પણ, એટલે એના કારણે અમે લોકો એ રેલીમાં જોડાયા હતા। પણ અમે બધાને કીધું હતું આજે 14મી એપ્રિલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે અને આ 135મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાયાર્ડ કલા સભાના નાળાથી અમરનગરથી TP13 આંબેડકર નગર થઈને આ રેલી યોજાય છે। આ રેલીમાં કોઈ પક્ષાપક્ષી નથી હોતું। અમે પણ પોતાનો ખેસ પહેરીને નથી જતા, કારણ કે આ આંબેડકરજીની રેલી છે અને ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, એટલે સ્વાભાવિક છે કે આ રેલી બધા જાણતા જ હોય કે ભાઈ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની દર વર્ષે રેલી નીકળે છે। અને રહી વાત હરીશભાઈની, તો હરીશભાઈ આ છોકરાઓ જોડે લાઈવ કોન્ટેક્ટમાં જ છે અને એ દર વર્ષે અહીંયા રેલીમાં આવતા જ હોય છે। એ પ્રમાણે એ આવ્યા હતા અને આજે રાજકીય રેલી ના હોય તો તમામ જણ એક પ્લેટફોર્મ પર હોય। તમે જુઓ કે ગમે તે ધાર્મિક મેળાવડો હોય તો તમામ પક્ષના લોકો એક મંચ પર નથી હોતા। તો આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી, તો એની અંદર હું હોય કે સોનાબેન હોય કે જહાભાઈ હોય, તમામ હોય તો એ પ્રચાર કરવા તો નીકળ્યા નતા। રેલીમાં ડીજેની અંદર સોંગ બી બાબા સાહેબ આંબેડકરના જ વાગતા હતા।